સૂરે નાઝિયાત. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. વન્નાઝિઆતિ ગર્કા. સોગંદ છે તે ફરિશ્તાઓના જેઓ ડૂબીને ખેંચે છે. વન્નાશિતાતિ નશતા. અને ધીરેથી કાઢી લઈ જાય છે. વસ્સાબિહાતિ સબહા. અને તે ફરિશ્તાઓના જેઓ સૃષ્ટિમાં ઝડપથી તરતા ફરે છે. અસ્સાબિકાતિ સબકા. પછી આદેશ પાલનમાં એકબીજાથી આગળ વધે છે. અલમુદબ્બિરાતિ અમ્રા. પછી અલ્લાહના આદેશો અનુસાર મામલાઓનો વહીવટ કરે છે. યૌમ તરજુફુ રાજિફા. જે દિવસે ધરતીકંપનો આંચકો હચમચાવી નાખશે. તત્બઉહા રાદિફા. અને તે પછી એક બીજો આંચકો લાગશે. કુલૂબુન યૌમઇઝિન વાજિફા. કેટલાક હૃદય એવા હશે જે તે દિવસે ભયથી ધ્રુજી રહ્યા હશે. અબસારુહા ખાશિઆ. એમની નજરો ભયભીત હશે. يقولون أئنا لمردودون في الحافرة. આ લોકો કહે છે, શું ખરેખર અમને વાળીને પાછા લાવવામાં આવશે? أإذا كنا عظاما نخرة. શું જ્યારે અમે જીર્ણ અને પોલા હાડકા બની ગયા હોઈશું? قالوا تلك إذا كرة خاسرة. તેઓ કહેવા લાગ્યા, આ પાછું આવવું તો ઘણું નુકસાન પહોંચાડનારું હશે. فإنما هي زجرة واحدة. જો કે આ ફક્ત એટલું જ કાર્ય છે કે એક જોરદાર ધમકી અપાશે. فإذا هم بالساهرة. અને આ લોકો અચાનક ખુલ્લા મેદાનમાં મોજૂદ હશે. هل أتاك حديث موسى. શું તમને મૂસાના કિસ્સાની જાણ થઈ છે? إذ ناداه ربه بالوادي المقدس طوى. જ્યારે તેના રબે તેને તુવાની પવિત્ર ખીણમાં પોકાર્યો હતો. اذهب إلى فرعون إنه طغى. કે ફિરૌન પાસે જા, તે વિદ્રોહી બની ગયો છે. فقل هل لك إلى أن تزكى. અને તેને કહે કે શું તું એ માટે તૈયાર છે કે પવિત્રતા અપનાવે? وأهديك إلى ربك فتخشى. અને હું તારા રબ તરફ તારું માર્ગદર્શન કરું તો તારી અંદર તેનો ભય ઉદ્ભવે. فأراه الآية الكبرى. પછી મૂસાએ ફિરૌન પાસે જઈ તેને મોટી નિશાની બતાવી. فكذب وعصى. પરંતુ તેણે તેને ખોટી ઠેરવી દીધી અને ન માન્યો. ثم أدبر يسعى. પછી છળકપટ કરવા માટે પાછો ફર્યો. فحشر فنادى فقال أنا ربكم الأعلى. અને લોકોને ભેગા કરી તેણે પુકારીને કહ્યું, હું તમારો સૌથી મોટો રબ છું. فأخذه الله نكال الآخرة والأولى. અંતમાં અલ્લાહે તેને આખિરત અને દુનિયાની સજામાં ઝડપી લીધો. إن في ذلك لعبرة لمن يخشى. હકીકતમાં આમાં મોટો બોધપાઠ છે તે દરેક વ્યક્તિ માટે જે ડરે. أأنتم أشد خلقا أم السماء بناها. શું તમારા લોકોનું સર્જન વધુ મુશ્કેલ કામ છે કે આકાશનું? અલ્લાહે તેને સર્જ્યો. رفع سمكها فسواها. તેની છત અત્યંત ઊંચી ઉઠાવી, પછી તેનું સમતોલન સ્થાપ્યું. وأغطش ليلها وأخرج ضحاها. અને તેની રાત ઢાંકી અને તેનો દિવસ કાઢ્યો. والأرض بعد ذلك دحاها. આના પછી ધરતીને તેણે પાથરી. أخرج منها ماءها ومرعاها. તેમાંથી તેનું પાણી અને ઘાસચારો કાઢ્યા. والجبال أرساها. અને તેમાં પર્વતો ખોસી દીધા. متاعا لكم ولأنعامكم. જીવન નિર્વાહના સાધન તરીકે તમારા માટે અને તમારા ઢોરો માટે. فإذا جاءت
جاءت الطامة الكبرى يوم يتذكر الإنسان ما سعى પછી જ્યારે તે મોટી આફત આવશે તે દિવસે માનવી પોતાની કરણી યાદ કરશે وبرزت الجحيم لمن يرى અને દરેક જોનારની સામે જહન્નમ ઉઘાડી મૂકી દેવામાં આવશે فأما من طغى તો જેણે વિદ્રોહ કર્યો હતો وآثر الحياة الدنيا અને દુનિયાના જીવનને પસંદગી આપી હતી فإن الجحيم هي المأوى જહન્નમ જ તેનું ઠેકાણું હશે وأما من خاف مقام ربه ونهى النفس عن الهوى અને જેણે પોતાના રબ સમક્ષ ઊભા થવાનો ભય રાખ્યો હતો અને મનને ખરાબ ઈચ્છાઓથી દૂર રાખ્યું હતું فإن الجنة هي المأوى જન્નત તેનું ઠેકાણું હશે يسألونك عن الساعة أيان مرساها આ લોકો તમને પૂછે છે આખરે એ ઘડી ક્યારે આવી પહોંચશે فيم أنت من ذكراها તમારું શું કામ કે તેનો સમય બતાવો إلى ربك منتهاها એનું જ્ઞાન તો અલ્લાહ ઉપર જ સમાપ્ત છે إنما أنت منذر من يخشاها તમે ફક્ત ચેતવનારા છો એ દરેક વ્યક્તિને જે તેનાથી ડરે كأنهم يوم يرونها لم يلبثوا إلا عشية أو ضحاها જે દિવસે આ લોકો તેને જોઈ લેશે તો આમને એમ લાગશે કે દુનિયામાં અથવા મૃત્યુ અવસ્થામાં આ લોકો માત્ર એક દિવસના આગલા અથવા પાછલા પહોર સુધી રોકાયા છે